સુરતમાં 3 દિવસ અગાઉ 17 વર્ષની તરુણીને પોતાના ઘરે બોલાવી અડપલા કરનાર વૃદ્ધની મૈધરપુરા પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે। પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે 17 વર્ષની તરુણીએ હાલમાં ધોરણ 12ની પરીક્ષા આપી છે અને ગત બુધવારે બપોરે આરોપી ગણેશકુમાર ઉર્ફે ગણેશ દાદા નટવરલાલ ગિલીટવાલાએ તેને ફોન કરી કહ્યું, તારા મમ્મીનું પાર્સલ મારા ઘરે આવ્યું છે, તું મારા ઘરેથી લઈ જા, પણ તારી દાદીને આ અંગે જણાવતી નહીં। તરુણી તેના ઘરે પહોંચી ત્યારે ગણેશ દાદા તેને બેડરૂમમાં લઈ ગયા અને દરવાજાની સ્ટોપર અંદરથી બંધ કરી બેડરૂમમાં પડેલા અશ્લીલ ફોટાઓ બતાવી બીભત્સ માંગણીઓ કરી। બાદમાં તરુણીનો હાથ પકડી રાખી તેણે પહેરેલું શોર્ટ્સ પણ ખેંચ્યું હતું। યેનકેન રીતે ત્યાંથી ભાગી નીકળેલી તરુણીએ બનાવ અંગે પરિવારજનોને જાણ કરતા ગતરોજ મૈધરપુરા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે 68 વર્ષીય ગણેશ ભાઈ ઉર્ફે લલ્લુ નટવરલાલ ગિલીટવાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।